નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો રાંધણ છઠ આવી રહેલી છે, તો એ નિમિત્તે આપણે આજે બનાવીશું કંકોડાનું શાક। તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ફટાફટ આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે કંકોડા લીધેલા છે આવે, અને આ કંકોડા આપણે નાની સાઈઝના લીધેલા છે, અને કોણા છે, અને આવી રીતે એને આવી રીતે કટ કરીને તે ચપ્પુના મદદથી આપણે થોડીક જ છાલ કાઢવાની છે ઉપરની, વધારે કાઢવાની જરૂર નથી। ના કાઢશો તો પણ ચાલશે। તો આવી રીતે કમ્પ્લીટ રીતે આપણે થોડીક આછી કાઢી લીધેલી છે, અને આપણે એને કટ કરી લેવાનું। અને જો મોટા કંકોડા હોય તો એને આખી છાલ આપણે બરાબર કાઢવાની છે, પણ આપણે આ કોણા લીધા છે એકદમ, એ ખાવામાં એકદમ સરસ લાગે છે। એવી રીતે આપણે બધા છાલ કાઢીને આપણી રીતે કટ કરી લઈશું આપણે બધા। તો આવી રીતે બધા કમ્પ્લીટ રીતે કટ કરી લેવાના છે। તો કમ્પ્લીટ રીતે બધા કટ આપણે કરી લીધેલા છે, અને આપણે 250 ગ્રામ જેટલા લીધેલા છે કંકોડા। તો આપણે કઢાઈ મૂકી દેવાની છે, અને એની અંદર આપણે 3 ચમચી જેટલું પહેલા તેલ અંદર ઉમેરી લઈશું। કોણા છે એટલે જલ્દી થઈ જશે। તો તેલ ગરમ થવા આવી ગયું છે, તો આપણે અડધી ચમચી રાઈ લઈ લઈશું। તો રાઈ આપણે સરસ રીતે આપણે એને ફૂટવા દેવાની છે બધી। તો એકદમ સરસ રીતે ફૂટી ગઈ છે બધી રાઈ। તો આપણે એના અંદર અડધી ચમચી હિંગ અંદર ઉમેરીશું, અને એની અંદર હવે બધા આપણે કંકોડા અંદર ઉમેરી લઈશું બધા। તો આવી રીતે બધા કંકોડા અંદર ઉમેરી લેવાના છે આપણે, અને કમ્પ્લીટ રીતે આપણે પહેલા હલાવી લઈશું। અને એની અંદર આપણે થોડુંક મીઠું અંદર ઉમેરીશું, અને અડધી ચમચી હળદર લઈ લઈશું આપણે, પા ભાગ જેટલી, અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું આપણે। આપણે રાંધણ છઠ નિમિત્તે બનાવવાનું છે, એટલે આની અંદર લસણ ડુંગળીનો મેં ઉપયોગ કર્યો નથી। તો આવી રીતે સાદું જ બનાવેલું છે, અને એ ખાવામાં એકદમ જ ટેસ્ટી લાગે છે આ પણ। અને આવી રીતે બરાબર કમ્પ્લીટ આવી રીતે હલાવી લીધું છે, અને આપણે એને ઢાંકી દઈશું આપણે 10 મિનિટ સુધી। તો તમે જોઈ શકો છો 10 મિનિટમાં જ આપણું આ શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે। જોઈને જ ખ્યાલ આવે છે એકદમ સરસ ચડી ગયું છે। તો એના અંદર ખાલી આપણે લાલ મરચું જ અંદર ઉમેરવાનું છે, બીજું કંઈ વધારે કશું ઉમેરવાનું જરૂર નથી। અને આની અંદર તમારે ધાણા જીરું પણ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, પણ હું આની અંદર ખાલી હળદર મીઠામાં અને લાલ મરચામાં જ કરું છું। એનો ટેસ્ટ પણ એકદમ જ સરસ લાગે છે। અને આવી રીતે 2 મિનિટ આપણે થવા દઈશું, પછી આપણે કાઢી લઈશું એને। અને થોડી કોથમીર પહેલા આપણે અંદર ઉમેરી લઈશું। તો બધું મિક્સ થઈ ગયું છે સરસ રીતે। તો હવે આપણે એને કાઢી લઈશું। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।